This conference will now be recorded. Good morning, બાળકો. All right. તો આપણે નેક્સ્ટ આપણો પોઈન્ટ જે સ્ટાર્ટ આપણે છે એ છે મટીરિયલ લેવલ્સ અને ઓબ્વિયસલી તમારે બુકમાં આવું ટાઇટલ આપવાનું છે મટીરિયલ લેવલ્સ બરાબર જેમાં નંબર 1 તમારે લખવાનું છે રીઓર્ડર લેવલ કાઉન્ટ્સમાં ROL મટીરિયલ લેવલ્સ એવું ટાઇટલ આપો નંબર 1 લખો રીઓર્ડર લેવલ કાઉન્ટ્સમાં ROL લખાઈ ગયું બાળકો અવાજ આવે છે ને ભાઈ હા સર. हाँ सर નીચે લખો રીઓર્ડર લેવલ આ ઇક્વેશન જે લખ્યું છે ને એ મટીરિયલ લેવલ્સ એવું ટાઇટલ આપવાનું લખવાનું રીઓર્ડર લેવલ કાઉન્ટ્સમાં લખવાનું ROL અને એ લખ્યા પછી આ ઇક્વેશન લખવાનું છે રીઓર્ડર લેવલ is equal to maximum usage into maximum lead time લખાણું ભાઈ or lead time consumption plus safety stock or lead time consumption plus safety stock બરાબર બધાને ભાઈ એના નીચે લખો એરો કરીને when to purchase એરો કરીને લખવાનું when to purchase હું અહીંયા લખું છું કાઉન્ટ્સમાં આ રીતે લખવાનું એરો કરીને when to purchase બરાબર છે ભાઈ નંબર 2 લખો મેક્સિમમ સ્ટોક લેવલ મેક્સિમમ સ્ટોક લેવલ અને એમાં આ ઇક્વેશન એનું maximum stock level is equal to reorder level plus reorder quantity minus minimum usage into minimum lead time
maximum stock level is equal to reorder level plus reorder quantity. લખાઈ જાય એટલે કઈક કેજો પાછા. ના ના પેલા આ લખવાનું બકા, પછી બીજા પાછા લખતા હોય. ત્યાં એરો કરીને લખો. ત્યાં એરો કરીને લખો મેક્સિમમ સ્ટોક, maximum stock to be stored in order to ensure that working capital is not blocked, unnecessarily. બધાને બાળકો લખાઈ ગયું ને? સર is not પછી શું હોય? necessarily, unnecessarily, sorry, unnecessarily, બરાબર એમ જ બોલો ને. Is not locked unnecessarily. હા, is not blocked unnecessarily. આ જો નેન્સીએ લખ્યું છે. ઓકે સર. એના પછી નંબર 3 લખો મિનિમમ સ્ટોક લેવલ, જેનું આ ઇક્વેશન. મિનિમમ સ્ટોક લેવલ ઇક્વેશન લખાઈ જાય એટલે મને કયો. એના નીચે એરો કરીને લખો reminder to the supplier, for already placed order
for already placed order. લખાઈ ગયું ને ભાઈ? નંબર 4 લખો, એવરેજ સ્ટોક. એવરેજ સ્ટોક લેવલ, જેમાં આ બે ઇક્વેશન છે, મિનિમમ સ્ટોક પ્લસ મેક્સિમમ સ્ટોક ડિવાઇડેડ બાય 2 ઓર મિનિમમ સ્ટોક લેવલ પ્લસ 1/2 ROQ. લખાઈ ગયું ભાઈ? નંબર 5 લખો, ડેન્જર લેવલ. ડેન્જર લેવલ અને એનું આ ઇક્વેશન, એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ લીડ ટાઈમ ફોર ઇમિડિયેટલી પરચેસ. અને જો એવરેજ કન્ઝમ્પશન ઉપર ફૂદડી કરી છે, ફૂદડીનો મતલબ છે સમટાઈમ્સ મિનિમમ કન્ઝમ્પશન ઇઝ ઓલ્સો યુઝ. આટલું લખવાનું થશે એમાં. હવે આપણે આમ તો આ લખી નાખ્યું છે, એક બે વસ્તુ પણ આગળ આવશે એટલે હવે એના પછી આવું ટાઇટલ આપો, ઇન્વેન્ટરી કંટ્રોલ બાય સેટિંગ ક્વોન્ટિટેટિવ લેવલ્સ. અને એમાં જો આ જે રીતનું ટેબલ બનાવ્યું છે ને એવું એક ટેબલ બનાવી નાખો આ જ રીતે.
લખાઈ જાય એટલે કેજો ભાઈ. થઈ ગયું ને બધાને? સર 1 મિનિટ. ઓકે. અહીંયા જે બફર સ્ટોક લખ્યું છે ને છેલ્લે ત્યાં ઓબ્લિક કરી અને સેફટી સ્ટોક એવું લખી નાખજો ભેગું. બફર સ્ટોક ઓબ્લિક સેફટી સ્ટોક. તો આપણે ઇન્વેન્ટરી કંટ્રોલ વાળા પોર્શન ને ડિસ્કસ કરી રહ્યા છીએ બાળકો, જેમાં આપણે ગઈકાલે સુધી આપણે વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી ના ક્વેશ્ચન જે છે એ કર્યા. હવે આપણો મહત્વનો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને એ છે કે જો તમારે ઇન્વેન્ટરીને કંટ્રોલ કરવી હોય તો ઓબ્વિયસલી આપણી પાસે જે કહીએ ને કે ભાઈ આપણે એક બેલેન્સ રાખવું પડે. આપણી પાસે એટલો બધો સ્ટોક પણ ન હોવો જોઈએ કે જે એમને એમ પડ્યો રહે, કામ ન આવે. કારણ કે જો તમે ઓવર સ્ટોકિંગ કરી નાખશો, જેમ કે આજે ઓબ્વિયસલી બીકોઝ ઓફ ભારત આપણો જે દેશ જે આપણે રહીએ છીએ એ જીઓગ્રાફિકલી એક બહુ જ મોટો દેશ છે અને હજી આપણે ડેવલપ કન્ટ્રીની જેમ લોજિસ્ટિક્સ આપણા એવા ઇમ્પ્રુવ નથી કરી શક્યા અને આપણે ઘણા બધા પોલિટિકલ અને અલગ અલગ રીઝન્સ જે છે કે જે અફેક્ટ કરતા હોય છે. એક ફ્રી ફ્લો માં જે ગુડ્સ નું જે ડિલિવરી થવું જોઈએ, જેમ કે અત્યારે જ આ કિસાન આંદોલન ચાલી રહ્યું છે જેના લીધે અત્યારે શાકભાજીની અને બીજા ઘણી બધી વસ્તુની જે સપ્લાય ચેઇન જે છે એ વર્સલી અફેક્ટ જે છે એ થયેલી છે. તો ઓબ્વિયસલી આપણે આગળ ડિસ્કશનમાં લીધું હતું કે ભાઈ આપણે એવું પણ નહીં કરીએ કે આપણી પાસે બહુ જ ઓછો સ્ટોક હોય, બરાબર, કે જેના લીધે ઓબ્વિયસલી એવી માથાકૂટ થાય કે કદાચ જો ટૂંકમાં કોઈ ડિમાન્ડમાં કે એમાં અચાનક સર્જ આવ્યું, બરાબર, તો મારી પાસે ગુડ્સ હોય જ નહીં એ વસ્તુ બનાવવા માટે અને મારે એ ડિમાન્ડને લેપ્સ કરવી પડે બીકોઝ ઓફ મારી પાસે ગુડ્સ નથી એટલા માટે. તો ઓબ્વિયસલી એ મારું પ્રોડક્શન પ્રોસેસ ઇન્ટરપ્શન થાય, બરાબર, એ જો ટૂંકમાં થોડાક સમય માટે મારે બંધ કરવું પડે એ મારા માટે વર્સ્ટ
નાઇટમેર છે આ આપણે ઓલરેડી અગાઉ એલોબરેટલી આપણે ડિસ્કસ કરેલું છે કારણ કે એના ફાઇનાન્શિયલ રિપરકશન્સ એ આવશે બરાબર છે મને ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ લોસ જવાનો છે મારી ગુડવિલ ઉપર ઇફેક્ટ આવશે અને ફ્યુચર રેવન્યુ જે જનરેટ થઈ શકે એમ હોય જે મારા કસ્ટમર પાસેથી હું જે ઓબ્વિયસલી જે કહીએ કે આપણે રીસેલની જે પોસિબિલિટી હતી એમાં પણ એ વર્સલી ઇમ્પેક્ટ કરશે એટલે ઓબ્વિયસલી હું સફિશિયન્ટ સ્ટોક મારા ગોડાઉનમાં રાખીશ હવે માનો કે મારા ગોડાઉનની કેપેસિટી 1 લાખ યુનિટ્સ સ્ટોર કરવાની છે અને વર્ષમાં સે ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીને જઈએ કે મને 1 લાખ યુનિટ્સની જરૂર પડવાની છે રો મટીરિયલ તો મારે જો સ્ટોક આઉટ પોઝિશન થી બચવું હોય તો મને સીધો જે મગજમાં પ્રશ્ન આવે એ આવે કે ભાઈ હું 1 લાખ યુનિટ અત્યારે જ પરચેસ કરી અને સ્ટોકમાં નાખી દઉં જેથી કરીને આખું વર્ષ મારે પછી સ્ટોક લેવાની કઈ માથાકૂટ જ ન થાય અને સ્ટોક આઉટ પોઝિશન ફેસ જ ન કરું એટલે મારું પ્રોડક્શન જે છે અનઇન્ટરપ્ટલી ચાલતું રહે તો ઓબ્વિયસલી જો હું આવું વેગ ડિસિઝન લઉં આ રીતનું કોઈ પણ પ્લાનિંગ વગર કે ભાઈ બીકોઝ ઓફ ગોડાઉનમાં હું ગુડ્સ જે છે સ્ટોર કરી શકું છું તો જરૂરિયાત નથી તો પણ હું જે છે અત્યારે એટલા ગુડ્સની જરૂર નહોતી તો પણ મેં અનનેસેસરીલી એક સ્ટોકને પાઇલ અપ કરી દીધો તો આની ઇમ્પેક્ટ શું થશે તો કે આની ઇમ્પેક્ટ જે છે એ પણ મને લોસમાં આવશે બીકોઝ ઓફ આજે જો હું સ્ટોકને મારે ત્યાં ગોડાઉનના અંદર સ્ટોર કરીશ તો એ મફત નહીં થાય એ સ્ટોરને હેન્ડલ કરવાની પણ કોસ્ટ ઇન્કર કરવી પડશે જેને આપણે કેરિંગ કોસ્ટ કહીએ છીએ સ્ટોક હેન્ડલિંગ કોસ્ટ ઓર કેરિંગ કોસ્ટ હવે આ કેરિંગ કોસ્ટ કયા ટાઈપની હોય તો કે ઓબ્વિયસલી આજે જો હું ગોડાઉનમાં ગુડ્સ રાખીશ તો જેટલું વધારે ગુડ્સ રાખીશ એટલો વધારે ઇન્સ્યોરન્સ લેવો પડશે જેટલો વધારે ઇન્સ્યોરન્સ એટલું વધારે પ્રીમિયમ બરાબર તો આજે 10,000 યુનિટ્સ પડ્યા હોય અને લાખ યુનિટ્સ પડ્યા હોય એ બે વચ્ચે પ્રીમિયમ જે છે એ મારે મોટું જે છે એ બેર કરવાનું આવે બરાબર ઇલેક્ટ્રિસિટી કે પાવરનો ખર્ચો પણ વધી જશે કારણ કે આખું ગોડાઉનમાં ગુડ્સ પડ્યું છે તો ઓબ્વિયસલી એ આખા ગોડાઉનમાં મારે પાવર ને બધું ચાલુ રાખવું પડશે બરાબર 10,000 યુનિટ્સ હોય તો કદાચ એક ચોકીદારમાં ચાલ્યું જાય પણ 1 લાખ યુનિટ સ્ટોર કરું તો કદાચ મારે મોર દેન 1 વોચમેન રાખવા પડે બરાબર તો એનો એડિશનલ પગાર મારે બેર કરવાનું આવે બરાબર શું છે ભાઈ હજી તો મેં વાર્તા ચાલુ કરી બાળકો હજી તો વાર્તા ચાલુ થઈ નથી પેલા તો ગુડવિલ અપર સ્ટોક આઉટ ના કારણે શું ઇફેક્ટ થાય એ ગ્રીનિતા મેં બહુ એલોબરેટલી જ્યારે મટીરિયલ ચાલુ કર્યું હતું ને ત્યારે મેં એ સમજાવ્યું હતું સ્ટોક આઉટ પોઝિશનના લીધે શું ઇફેક્ટ ફાઇનાન્શિયલ રિપરકશન્સ શું આવે એટલે વિડીયો મેં અપલોડ કર્યો છે પેલા લેક્ચરનો એ ખાસ જોઈ લેવો ભાઈ યુટ્યુબ ઉપર મળશે તમને બરાબર પછી ન સમજાય તો મને પૂછી લેજો આખું અત્યારે મેં કીધું છે આમ તો આ વસ્તુને બહુ શોર્ટ ઓલામાં સમજાવ્યું આખું કે ભાઈ ત્યારે મેં બહુ એલોબરેટલી સમજાવ્યું હતું કે બીકોઝ ઓફ તારી પાસે જો ગુડ્સ ન હોય તો ડિમાન્ડ લેપ્સ થાય તો પ્રોફિટ આપણો ઓછો થાય કસ્ટમરમાં આપણી એક નેગેટિવ મેં પતંજલિ ઇન્સ્ટિટ્યૂટનું એક્ઝામ્પલ આપ્યું હતું તમને બરાબર છે કે ભાઈ 15 દિવસ જો કોર્સ મોડો થાય તો શું ઇફેક્ટ આવે આખી તો ઓબ્વિયસલી એની રેપ્યુટેશન ઉપર જે છે એ પડશે હા ગુડવિલ એટલે રેપ્યુટેશન સર પણ મારે મગજમાં બીજું કઈક આવતું હતું ગુડવિલ હું કહું ઓલા પોઝિશન નહોતું આવતું ત્યારે એમ ઓકે સોરી સર ના ના કોઈ વાંધો નથી હવે તો સમજી લીધું ને તે હા સર બરાબર બાકી કદાચ ત્યાં બહુ મેં 15-20 મિનિટ સુધી આ પોઈન્ટને ડિસ્કસ કર્યો છે એટલે જો તારે રેફર કરવું હોય તો તું એ લેક્ચર પાછો જોઈ લેજે હા ઓકે સર જ્યારે હમણાં મેક્સિમમ લેવલની ને વાત કરીશું ત્યારે આવશે જ પાછી એ વસ્તુ આગળ
તો જે હું વાત કરતો હતો અને હું શું વાત કરતો હતો બાળકો, હા, તો ઓબ્વિયસલી મારે કેરિંગ કોસ્ટ ઇન્કર કરવી પડશે, જેમાં ઇન્સ્યોરન્સ કોસ્ટ આવે, વોચમેનની સેલેરી આવે, બરાબર, રાઈટ. મારે ગોડાઉનનો પાવરનો ખર્ચો છે, બરાબર છે. આ બધા ખર્ચાઓ જે છે મારે ઇન્કર કરવાના થાય, વધારાના ઇન્કર કરવાના. આ જ રીતે જો તમે વધારે ગુડ્સ સ્ટોર રાખશો તો ભાંગવા તૂટવાના ચાન્સીસ જે છે, બરાબર, એ પણ વધી જશે. એટલે સ્ટોક વેસ્ટ થવાના, સ્ટોકનો લોસ થવાના ચાન્સીસ જે છે એ પણ વધારે આવશે, જે પણ એક લોસ છે, બરાબર. બીજું એક હ્યુમન ટેન્ડન્સી છે બાળકો, બરાબર. આજે જો કોઈ માણસ જે છે એ ચોરી કરે, એ સૌથી પહેલા ક્યાં હાથ મારશે? તો કે સૌથી પહેલા એ ગુલ્લક ઉપર હાથ મારશે. ગુલ્લક ઉપર શું કામ હાથ મારી શકાય? કારણ કે ગુલ્લકમાં જનરલી જે છે એ પૈસા એક્ઝેક્ટ કેટલા છે ને, બરાબર, ઈ નો કોઈ હિસાબ હોતો નથી, બરાબર. અને આ આપણા બધાની અંદર એક જુગારીઓ, એક ચોર, આ બધું છુપાયેલો છે, બરાબર. જ્યારે પણ આપણને એ કન્ફર્મેશન મળે ને કે આ વસ્તુ હું કરીશ અને અહીંયા મારા પકડાવાના ચાન્સીસ ઓછા છે, 90% લોકો એ વસ્તુ કરવા તૈયાર થઈ જશે, બરાબર. તો ઓબ્વિયસલી આજે સે ફોર એક્ઝામ્પલ તમે લોકો જ છો, બરાબર. અત્યારે મારા સહિત આપણે 63 લોકો છીએ. માનો કે આપણે ફિઝિકલ ક્લાસમાં ભેગા થયા હોત, બરાબર, અને અહીંયા છેલ્લે આ ગેજેટભાઈ નું નામ છે તો હું ગેજેટભાઈને એક્ઝામ્પલ તરીકે લઉં કે માનો કે આ ગેજેટભાઈ જે છે એ સાવ છેલ્લી બેન્ચ ઉપર બેઠો બેઠો જે છે, બરાબર, કોઈ ગેમ કે કઈ રમતો હોય તો બહુ વધારે ચાન્સીસ છે કે ટોટલી અનનોટિસ થાય, હું એને પકડી ન શકું, બીકોઝ ઓફ 60-62 સ્ટુડન્ટ બેઠા છે અને મારે બધા ઉપર ધ્યાન રાખવું જે છે એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે કે ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ શું કરી રહ્યો છે. પણ આની જગ્યાએ માનો કે ક્લાસરૂમમાં 10 જ સ્ટુડન્ટ બેઠા હોય તો કંટ્રોલિંગ જે છે એ બહુ વધી જશે, બરાબર. હવે કોણ માણસ શું કરે છે એના ઉપર બહુ ચાપતી નજર રાખી શકાય. જો આ 10 માંથી 2 લોકો ગેરહાજર રહ્યા હોય ને તો એના વિશે પણ તરત ખ્યાલ જે છે એ આવી જાય. 62 માંથી 2 લોકો ગેરહાજર રહ્યા છે, ઈ થોડુંક ડિફિકલ્ટ છે સ્પોટ કરવું, પણ 10 માંથી 2 લોકો ગાયબ થઈ ગયા એ સ્પોટ બહુ ઝડપથી થઈ જાય. આ સેમ વસ્તુ થાય કે જ્યારે તમે એક ઓવર સ્ટોકિંગ કરો ને ત્યારે ચોરી થવાના, બરાબર. અને ચોરીમાં પિલ્ફરેજ ના, પિલ્ફરેજ એટલે સ્ટીલિંગ ઇન સ્મોલર ક્વોન્ટિટી. જ્યારે જથ્થો વધારે હોય ને ત્યારે લોકોની આ ટેન્ડન્સી જ રહે કે ભાઈ આપણે થોડુંક બઠવી લેશું ને તો ખબર નહીં પડે. આજે 1,00,000 યુનિટ માંથી 100 યુનિટ કોક બઠવીને લઈ ગયું ને તો બહુ ઓછા ચાન્સીસ છે કે એ પકડાય, બરાબર. પણ 1000 યુનિટ માંથી 100 યુનિટ ઓછા થયા તો તરત ખબર પડી જાય, બરાબર. તો આને પિલ્ફરેજ કર્યું કહેવાય. તો જો વધારે સ્ટોકિંગ કરશો તો ચોરી થવાના, પિલ્ફરેજ થવાના ઈ ચાન્સીસ વધી જશે, જે પણ એક લોસ છે, બરાબર. સૌથી મોટો લોસ જે છે એ થશે કે તમે સપ્લાયર પાસેથી ગુડ્સ મંગાવ્યું હશે તમારા. હવે માનો કે તમે જો 10,000 યુનિટ્સ મંગાવો તો સપ્લાયર તમને બિલ કેટલાનું આપશે? 10,000 યુનિટ્સનું. જેના માટે તમને 1 મંથ 2 મંથ્સની ક્રેડિટ મળશે એને પે કરવા માટે, બરાબર. 10,000 ની જગ્યાએ તમે 1 લાખ યુનિટ્સનું ગુડ્સ નો ઓર્ડર કર્યો તો હવે ઓલો બિલ કેટલાનું મોકલશે? 1 લાખ યુનિટ્સ. ક્રેડિટ પિરિયડમાં કોઈ એવડો મોટો ફરક નહીં પડે, કદાચ રૂટીનમાં તમને 1 મહિનો મળ્યો હોય તો આમાં કદાચ તમને 2 મહિના આપે, બરાબર. પણ એ કોઈ એટલો મોટો ડિફરન્સ ક્રેડિટ પિરિયડમાં નહીં આવે. તો 2 મહિના પછી તમારે 1 લાખ યુનિટ્સ નું પેમેન્ટ તો કરવાનું આવશે જ. તો આ પૈસા ક્યાંથી લઈ આવશો?
ઓલા 10,000 યુનિટમાં તો શું થાય કે તમે 10,000 યુનિટ્સ ને મેન્યુફેક્ચરિંગમાં નાખો, એમાંથી ફિનિશ ગુડ્સ બનાવો, એને વેચો, એમાંથી રૂપિયા જે આવે એ રૂપિયાનો યુઝ કરો તમે સપ્લાયરને પે કરવા માટે. એટલે માનો કે તમે 2 મહિનાની અંદર 10,000 યુનિટ વેચી શક્યા તો તમારી પાસે રૂપિયા આવશે 10,000 યુનિટના, ત્યારે પેમેન્ટ કરવાનું છે 1 લાખ યુનિટ. એટલે તમારે શું કરવું પડશે? ટાઈમલી પેમેન્ટ કરવા માટે લોન લેવી પડશે, અને આ લોન નું ઇન્ટરેસ્ટ થશે જ્યાં સુધી રીપે નહીં કરો તો આ પણ એક કેરિંગ કોસ્ટ નો પાર્ટ બનશે. તો ઓવર સ્ટોકિંગ થઈ જાય, બરાબર, જે રીતે અંડર સ્ટોકિંગ પણ આપણા માટે નકામું છે, આપણા માટે એક લોસ મેકિંગ પાર્ટ બને, એ જ રીતે ઓવર સ્ટોકિંગ પણ આપણા માટે લોસ મેકિંગ નો પાર્ટ. આપણે એકચ્યુઅલમાં બેલેન્સ કરવું પડે. આપણે એ રીતે મટીરિયલની સપ્લાય રાખવી પડે કે જેથી કરીને હું સ્ટોક આઉટ પોઝિશન સુધી ન પહોંચું અને એવું ન થાય કે મારી પાસે એમને વપરાયા વગરનો માલ એમને પડ્યો રહ્યો હોય મારા ગોડાઉનમાં કે જેનો યુઝ હું એટલો કરતો નથી. એટલે મટીરિયલ કંટ્રોલ રાખવો જે છે એ બહુ જરૂરી બને છે. એટલે તમે જો હવે આ સ્લાઇડમાં વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જે સીમાએ જે ડેફિનેશન આપી છે ઇન્વેન્ટરી કંટ્રોલની, એ શું છે કે function of ensuring that sufficient goods are retained in the stock to meet all requirements without carrying unnecessarily large stock. બરાબર. મટીરિયલ કંટ્રોલ એટલે એવું ફંક્શન કે જે એન્શ્યોર કરે છે કે આપણી પાસે સફિશિયન્ટ ગુડ્સ હશે, બરાબર, કે જે આપણી બધી રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરી નાખે, બરાબર, વિધાઉટ કેરિંગ અનનેસેસરીલી લાર્જ સ્ટોક. બરાબર, લાર્જ સ્ટોક રાખ્યા વગર આપણી બધી રિક્વાયરમેન્ટ જે છે પૂરી થઈ જાય, આને મટીરિયલ કંટ્રોલ કહેવાય. Objective of inventory control is to make balance between sufficient stock and overstock. The stock maintained should be sufficient to meet the production requirement so that uninterrupted production flow can be maintained. Insufficient stock not only pause the production but also cause the loss of revenue and goodwill. જો ઇનસફિશિયન્ટ સ્ટોક હશે, બરાબર, તો તમારું પ્રોડક્શન પ્રોસેસીસ પોઝ થઈ જશે, એ પણ અટકી જશે, અને ભેગો તમને રેવન્યુનો લોસ થશે ને ગુડવિલનો લોસ થશે. On the other hand, inventory requires some funds for purchase, storage, maintenance of material with a risk of obsolescence and pilferage. The main objective of inventory control is to maintain trade-off between stock out and overstocking. The management may employ various methods of inventory control to have balance. The management may adopt the following basis કે જેના અંદર ક્યા એ basis છે તો કે આપણે સૌથી પહેલો inventory control જો કરવો હોય તો સૌથી પહેલું છે કે આપણે એના levels set કરીએ ઇન્વેન્ટરી માટે. બરાબર, હવે આ લેવલ તો કે આ લેવલ્સ છે રીઓર્ડર લેવલ, રીઓર્ડર ક્વોન્ટિટી, મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ, એવરેજ લેવલ, ડેન્જર લેવલ, સેફટી સ્ટોક. આ ડિફરન્ટ લેવલ્સ છે કે જેનો યુઝ મેનેજમેન્ટ અસેસ કરવામાં કરશે કે ભાઈ અત્યારે એની ઇન્વેન્ટરીની પોઝિશન શું છે અને એના પોઝિશન ઉપરથી એ લોકો અપ્રોપ્રિએટ ડિસિઝન જે છે એ લઈ શકશે. તો જો મારે મારા ગોડાઉનમાં આ લેવલ્સ સેટ કરવા હોય, બરાબર, એ લેવલ્સ સેટ કરવાના અમુક ઇક્વેશન્સ છે કે જે આપણે હમણાં લખ્યા છે. દરેક ઇક્વેશનનો પોતાનો જે છે એ મતલબ છે, બરાબર, જેના ઉપરથી આપણે લેવલ સેટ કરીએ છીએ અને એ લેવલ્સનું પોતાનું રિલેવન્સ છે. મને ખાલી મટીરિયલ લેવલ્સનો 4 to 6 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકાય કે જેમાં મારે રીઓર્ડર લેવલ જે આ મટીરિયલ લેવલ્સનું બેકબોન છે, તમે જુઓ
રીઓર્ડર લેવલ તમે જો ફાઇન્ડ કરશો, સૌથી પહેલું આ જ ફાઇન્ડ આઉટ કરવું પડશે. રીઓર્ડર લેવલ હશે તો જ તમે મિનિમમ સ્ટોક લેવલ ગોતી શકશો, કારણ કે મિનિમમ સ્ટોક લેવલ ગોતવા માટે રીઓર્ડર લેવલની જરૂર પડશે. બરાબર, તો જ તમે મેક્સિમમ સ્ટોક એ ગોતી શકશો, કારણ કે ત્યાં રીઓર્ડર લેવલ આવે છે. અને મેક્સિમમ લેવલ અને મિનિમમ લેવલ મળ્યું હશે તો જ તમે એવરેજ સ્ટોક ગોતી શકશો. બરાબર, તો જે 5 લેવલ લખ્યા આપણે, એમાં 5 લેવલમાં એક લેવલ તો રીઓર્ડર લેવલ છે. બરાબર, અને બાકીના બધા લેવલ્સ રીઓર્ડર લેવલ ઉપર બેસ્ડ છે. તો ઓબ્વિયસલી આ લેવલ્સ આપણે આપણા ગોડાઉનમાં જો સેટ કરવા હોય તો આવા ઇક્વેશન્સ જે આપણે લખ્યા છે એનો યુઝ કરી અને આપણે ગોતી શકીએ. મારા પોતાના એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વાત કરીએ તો 4 to 6 માર્ક્સ નો એક્સક્લુઝિવલી લેવલ્સ ગોતવાનો ક્વેશ્ચન આવી શકે મારી ફાઇનલ એક્ઝામમાં. બરાબર, કે જેમાં મારે આ 5 લેવલ અથવા તો ડેન્જર લેવલ સિવાયના 4 લેવલ્સ ગોતીને આપવાના. મારી એક્ઝામમાં કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન આવી શકે 6 થી 8 માર્કનો, કે જેમાં મને ક્વેશ્ચનમાં રીઓર્ડર ક્વોન્ટિટી નહીં આપી હોય અને જે આના પછીનો આપણે થિયરીનો પોઈન્ટ ચાલુ કરવાનો છે, કે જે આખા ચેપ્ટરની બેકબોન છે, જેને આપણે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કહીએ છીએ. તો ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીને હું રીઓર્ડર ક્વોન્ટિટી તરીકે લઈશ અને પછી હું લેવલ્સે ગણીશ. એટલે મને ક્વેશ્ચનમાં ઈઓક્યુ પૂછ્યું હોય અને મટીરિયલ લેવલ્સે પૂછ્યું હોય. તમે જો યાદ કરશો, મેં તમને ક્વેશ્ચન્સ, પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ના કયા કયા પોઈન્ટ્સ છે એ મેં તમને લખાવેલા હતા. બરાબર, જો તમે એ પોર્શનમાં જશો, જે આપણે ફર્સ્ટ જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે જ આપણે કર્યું કે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ક્યાં છે. બરાબર, તો જો અહીંયા ત્રીજું લખ્યું હતું ઈઓક્યુ વિથ મટીરિયલ લેવલ્સ, એટલે કા ખાલી મટીરિયલ લેવલ્સ નો ક્વેશ્ચન હોય અને કા ઈઓક્યુ વિથ મટીરિયલ લેવલ્સ નો ક્વેશ્ચન, કે જ્યાં આપણે ઈઓક્યુ ગોતવાનું છે અને મટીરિયલ લેવલ્સ પણ ફાઇન્ડ આઉટ કરવાનું. તો હવે જો મારે આ મટીરિયલ લેવલ સેટ કરવા હોય બાળકો, તો એના ઇક્વેશન્સ મને આવડતા હોવા જોઈએ. બરાબર, મારું આ મટીરિયલનું ચેપ્ટર જે છે એમાં 90% પોઈન્ટ્સ એવા છે કે જે ઇક્વેશન બેઝડ છે. જો મને ઇક્વેશન આવડતા હશે ને તો 90% ક્વેશ્ચન્સ પણ મને આવડે છે, કારણ કે મને ખાલી ઇક્વેશન જો ખબર હોય તો ક્વેશ્ચનમાં મને એને રિલેટેડ ડેટા આપ્યો જ હશે. ક્વેશ્ચનમાં જેમ કે મારે રીઓર્ડર લેવલ ગોતવું છે તો ક્વેશ્ચનમાં મેક્સિમમ યુસેજ આપ્યું હશે ને મેક્સિમમ લીડ ટાઈમે આપ્યો હશે. બરાબર, તો સિમ્પલી મને ખાલી ઈ ખબર પડતી હોવી જોઈએ કે રીઓર્ડર લેવલ એટલે શું, એ કઈ રીતે મળે, એનું ઇક્વેશન શું છે. એકવાર ઇક્વેશન લખું તો મારે ખાલી ક્વેશ્ચન માંથી જ ગોતવાનું છે કે મેક્સિમમ યુસેજ કેટલું છે, મેક્સિમમ લીડ ટાઈમ કેટલું. એટલે તમે જુઓ તો ઓબ્વિયસલી લેવલ્સ જે છે, સોરી મટીરિયલનું ચેપ્ટર જે છે એ મોરલેસ ઇક્વેશન ઉપર જ આખું બેસ્ડ છે. હવે આ ઇક્વેશન્સમાં તમે જોશો ને તો તમને એક વસ્તુ ઉડીને આંખે વળગશે, અને એક શું છે તો કે એ છે ત્યાં બે ટર્મ્સ નો યુઝ થયેલો છે જે નંબર ઓફ ઇક્વેશન ના અંદર રિપીટેડલી આવે છે. જેમ કે રીઓર્ડર લેવલમાં મેક્સિમમ યુસેજ છે, બરાબર, મિનિમમ લેવલમાં એવરેજ યુસેજ છે, આપણે મેક્સિમમ લેવલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો મિનિમમ યુસેજ છે, અને એ જ રીતે તમે જો લીડ ટાઈમ પણ આવતું હશે. બરાબર, એટલે સૌથી પહેલા આપણે ઇક્વેશન્સ ઉપર જઈએ અને લેવલ્સ નું રિલેવન્સ સમજીએ એ પહેલા મને એ ખબર પડતી હોવી જોઈએ કે આ યુસેજ રેટ્સ અને લીડ ટાઈમ શું છે બેઝિકલી. બરાબર, તો ઓબ્વિયસલી યુસેજ રેટ્સ જે છે એને તમે કઈ રીતે ડિફાઇન કરી શકો, તો કે એ એકચ્યુઅલમાં બીજું કાંઈ નથી, એ તમારા કન્ઝમ્પશન લેવલ છે.
હવે તમે ડે ટુ ડે બેઝિસ ઉપર શું કરતા હશો તો કે ડે ટુ ડે બેઝિસ ઉપર તમે પ્રોડક્શન એક્ટિવિટી કરતા હશો બરાબર તો આ પ્રોડક્શન એક્ટિવિટી શેને રિલેટેડ હશે ફિનિશ ગુડ્સ રિલેટેડ તમે એમાં ફિનિશ ગુડ્સ બનાવતા હશો આ ફિનિશ ગુડ્સ શેમાંથી બને બરાબર તો કે ફિનિશ ગુડ્સ માટે તમારે રો મટીરિયલ નો શું કરવો પડે યુઝ કરવો બરાબર અથવા તો એનું કન્ઝમ્પશન જે છે એ થાય હવે ઓબ્વિયસલી તમારે ત્યાં જે પ્રોડક્શન થતું હશે ડેઈલી બેઝિસ ઉપર બરાબર આજે સે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે તમે પ્રોડક્ટ એક્સ બનાવો બરાબર આ પ્રોડક્ટ એક્સ બનાવવા માટે આ એક સિંગલ મટીરિયલ માંથી બને છે બરાબર રિક્વાયર્સ મટીરિયલ એ બરાબર 1 યુનિટ of product X requires 10 kgs of material A. બરાબર તો જો તમે તમારા પાસ્ટ 200 ડેઝ નો ડેટા કાઢશો ને બરાબર તો તમને ત્યાં કંઈક આવું જોવા મળશે કે ભાઈ તમે પાસ્ટ 200 ડેઝ માં જે મટીરિયલ એક્સ કે પ્રોડક્ટ એક્સ બનાવ્યું ને એના માટે મટીરિયલ એ તમે ડેઈલી બેસિસ ઉપર કન્ઝ્યુમ કર્યું બરાબર કે જે વેરાઇઝ થતું હતું જેનું કન્ઝમ્પશન જે પાર્ટ હતો એક સરખું આજે રોજે રોજ 100 યુનિટ જ વપરાતા હોય 100 કેજી જ વપરાતા હોય એવું નહોતું એવું જરૂરી નથી એવું હંમેશા ન થાય જે લોકો બેચ કોસ્ટિંગ નો કન્સેપ્ટ યુઝ કરતા હશે કે રોજના 500 યુનિટ જ બનાવવાના ત્યાં રો મટીરિયલ મોરલેસ એક સરખું જ વપરાતું હશે બરાબર પણ બાકીના બધા લોકો જે છે એ કોકે આપણે માનો કે આપણે જે ફેક્ટરીની વાત કરી રહ્યા છીએ ત્યાં એક દિવસે પ્રોડક્ટ એક્સ જે છે 50 યુનિટ બન્યું ક્યારેક 60 યુનિટ બન્યા ક્યારેક 90 યુનિટ છે બન્યા છે તો ડેઈલી બેસિસ ઉપર જે મટીરિયલ એનું જે કન્ઝમ્પશન થાય છે બરાબર એનો રેટ કેવો હશે તો કે એવો રેટ જે છે એ અલગ અલગ હશે એટલે કે બરાબર ડેઈલી બેસિસ ઉપર એ વેરાઇઝ થતું હશે વેરાઇઝ ઓન ડેઈલી બેસિસ તો તમે લાસ્ટ 200 ડેઝ નો ડેટા જે ગેધર કર્યો ને એમાં તમને ખ્યાલ આવ્યો કે અલગ અલગ ભલે કન્ઝમ્પશન થતું હોય પણ ક્યારેય મારું કન્ઝમ્પશન જે છે એ 50 કેજી થી નીચે નથી બરાબર અને ઓબ્વિયસલી મેક્સ ટુ મેક્સ જે છે એ મેં 250 કેજી ડેઈલી માં યુઝ કર્યા તો આ મારી કન્ઝમ્પશન્સ ની એક્સ્ટ્રીમ મને મળી ને આ મેં ખાલી 1-2 દિવસ ઉપરથી નથી ગોઈતી આ લાસ્ટ 50 ડેઝ એટલે લાસ્ટ 200 ડેઝ નું કન્ઝમ્પશન રેટ્સ મેં કન્સિડર કર્યા કે જેમાં મને ખ્યાલ આવ્યો કે ભાઈ એવા ઘણા બધા દિવસો હતા કે જ્યારે મેં લોએસ્ટ કન્ઝમ્પશન કરેલું હતું અને લોએસ્ટ કન્ઝમ્પશન કેટલું હતું 50 કેજીસ જેટલું અને એવા દિવસો હતા કે જ્યાં મેં મેક્સિમમ કન્ઝમ્પશન કર્યું હતું અને એ કેટલું હતું 250 તો હું આ બે એક્સ્ટ્રીમ ઉપાડી શકું 50 to 250 કેજી અને આ મારો શું બને તો કે આ મારો યુસેજ રેટ્સ બને કે જેમાં મારો મિનિમમ યુસેજ જો મારે લેવો હોય તો મિનિમમ યુસેજ તરીકે હું કેટલું લઈશ તો કે મિનિમમ યુસેજ તરીકે 50 કેજી પર ડે બરાબર અને મેક્સિમમ યુસેજ મારો કેટલો તો કે મેક્સિમમ યુસેજ મારો 250 કેજી પર ડે તમારે ક્વેશ્ચન ના અંદર આ યુસેજ રેટ્સ ની એક્સ્ટ્રીમ લેવલ આપેલા જ હશે કે મિનિમમ યુસેજ કેટલો અને મેક્સિમમ યુસેજ કેટલો લોઅર એન્ડ જે છે તમને એમ જ કીધું છે યુસેજ રેટ્સ 50 to 250 એમાં જે લોઅર એન્ડ છે એ મારો શું બને મિનિમમ યુસેજ બને અપર એન્ડ મારો મેક્સિમમ યુસેજ
જરૂરી નથી કે આ ડેઈલી બેસિસ થી જ આપ્યું હોય, આ વીકલી બેસિસ થી આપ્યો હોય. જો ક્વેશ્ચનમાં વીક્સ નો યુઝ થયો હોય તો તમને યુસેજ રેટ્સ કેવા આપ્યા હશે? વીકલી બેસિસ ઉપર આપ્યા હશે. જો ક્વેશ્ચનમાં ડેઈલી બેસિસ નો પાર્ટ હશે તો યુસેજ રેટ્સ તમને ડેઈલી બેસિસ ઉપર આપ્યો હશે. પણ જ્યારે મેં લાસ્ટ 200 ડેઝ નો ડેટા ઉપાડ્યો ને તો મને જે ઉડીને આંખે વળગ્યું એ હતું કે નોર્મલી ભલે આમ મારા ડેઈલી બેસિસ ઉપર યુસેજ રેટ્સ અલગ અલગ હોય પણ 200 માંથી 120 દિવસ એવા મળ્યા કે જ્યાં મારો નોર્મલ યુસેજ જે છે ને અથવા તો જ્યાં મારો યુસેજ જે છે એ 200 યુનિટ્સ નો જ હતો. બાળકો એક જ 200 કેજી પર ડે જે છે આ જે છે ને આને નોર્મલ યુસેજ. નોર્મલી હું એટલા કેજી નો જ યુઝ કરું છું. અમુક દિવસો જ એવા છે કે જેમાં હું 200 થી ઓછા અને ઓછામાં ક્યાં સુધી જઈ શકું છું? 50 કેજી સુધી. અને અમુક દિવસો એવા મળ્યા છે કે જ્યાં 200 થી વધારે યુઝ કરું છું. તો ક્યાં સુધી ગયો? ત્યાં 250. નોર્મલી આ મારો ટૂંકમાં 200 કેજી નો જ રેટ જે છે એ છે. નોર્મલ યુસેજ મારો 200 કેજી નો છે, જેને હું એવરેજ યુસેજ પણ કહું છું. બરાબર. ક્વેશ્ચનમાં જો મને નોર્મલ યુસેજ આપ્યો હોય બરાબર તો કોઈ ટેન્શન નથી, ઈ જ મારો એવરેજ યુસેજ બની જશે. પણ ક્વેશ્ચનમાં માનો કે મને આ ડેટા નથી આપ્યો, નોર્મલ યુસેજ કેટલો એ મને કીધું નથી બરાબર, તો પછી મને જે યુસેજ રેટ્સ આપ્યા છે ને બાળકો બરાબર જે છે 50 અને 250 કેજી, એની હું શું કરી નાખીશ તો કે એની હું સિમ્પલ એવરેજ કરી નાખીશ. તો ઇન ધ એબ્સન્સ of any information about average usage, take simple average of minimum and maximum usage. બરાબર. તો જો ક્વેશ્ચન ના અંદર મને નોર્મલ યુસેજ કે મને એવરેજ યુસેજ આપ્યો જ હોય તો મારે ટેન્શન લેવાનું જ નથી, મારે સીધે સીધું એ જ એવરેજ યુસેજ તરીકે લઈ લેવાનું. પણ જો ન આપ્યું હોય એવું કાંઈ તો હું શું કરીશ તો કે તો હું મિનિમમ અને મેક્સિમમ યુસેજ જે છે એની સિમ્પલ એવરેજ જે છે એ કરીશ, જે મારા કેસમાં આવશે 150 કેજી બરાબર. જો મને નોર્મલ યુસેજ ક્વેશ્ચનમાં ન આપ્યો હોય ને આ ટાઈપનો ડેટા જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે એવો જો ડેટા ક્વેશ્ચનના અંદર હશે તો મારે શું કરવાનું છે તો કે મારે મિનિમમ અને મેક્સિમમ યુસેજની સિમ્પલ એવરેજ કરી નાખવાની છે. 50 પ્લસ 250 ડિવાઇડેડ બાય 2 એટલે 150 કેજીસ આવશે. હવે તમારામાંથી અમુક લોકોને એ થાય કે 150 કેજી એવરેજ તો આની 150 કેજી છે પણ જો ક્વેશ્ચનમાં મને નોર્મલ યુસેજ 200 કેજી આપ્યા હોય તો એને એવરેજ યુસેજ તરીકે કેમ લેવું બરાબર. તો ઓબ્વિયસલી એવરેજ યુસેજ નો મતલબ જ નોર્મલ યુસેજ. નોર્મલી જે આપણે કરીએ છીએ એ કોઈ કાળે જરૂરી છે જ નહીં કે એ તમારા મેક્સિમમ અને મિનિમમ ની સિમ્પલ એવરેજ હોય. જો હોય ક્વેશ્ચનમાં આપ્યું હોય સિમ્પલ એવરેજ તરીકે તો કોઈ વાંધો નથી, તો એમાં ના નહીં પાડવાની. પણ ક્વેશ્ચનમાં ન આપ્યું હોય જેમ કે અહીંયા મેં કીધું છે કે ભાઈ નોર્મલ યુસેજ 200 કેજી નો છે તો હું નોર્મલ યુસેજ ને જ એવરેજ યુસેજ તરીકે લઈશ. ત્યાં હું એવો કોઈ ક્વેશ્ચન નહીં કરું કે ભાઈ આની એવરેજ તો 200 થતી નથી, આની એવરેજ તો 150 થાય છે. જો ક્વેશ્ચનમાં નોર્મલ યુસેજ ન હોય તો આપણે સમને ગણવા માટે ઘરની ટેકનિક વિકસાવી છે
એમાં મેક્સિમમ અને મિનિમમ ની શું કરી નાખવાની એવરેજ કરી નાખો બરાબર જો ક્વેશ્ચનમાં એવરેજ યુસેજ આપ્યો હોય જેનું નામ નોર્મલ યુસેજ હોઈ શકે બરાબર છે તો એ કોઈ કાળે જરૂરી નથી કે એ તમારા મેક્સિમમ અને મિનિમમ યુસેજ ની એવરેજ જ હોય બધાને સમજાણું બાળકો આ એટલે જ હું એક ને એક વસ્તુ નંબર ઓફ ટાઈમ્સ રિપીટ કરી રહ્યો છું જેથી કરીને તમે વધારે સારી રીતે એ વસ્તુને સમજી શકો બરાબર હવે વાત આવે લીડ ટાઈમ તો લીડ ટાઈમ એટલે શું તો કે ઓબ્વિયસલી આજે તમે ગુડ્સ કોની પાસેથી મંગાવશો તો કે ગુડ્સ તમારા સપ્લાયર પાસે હશે બરાબર છે ભાઈ હવે આ સપ્લાયર નું લોકેશન જે છે એ કેવું હોઈ શકે તો કે સિટીમાં હોઈ શકે બરાબર ઇન્ટરસિટી હોઈ શકે इंटरस्टेट हो सके बराबर और आउट ऑफ कंट्री हो सके એટલે માનો કે તમારો સપ્લાયર જે છે રાજકોટ બેઝડ જ છે તો તમે જે સિટીમાં વર્ક કરો છો યા તમારો સપ્લાયર છે માનો કે તમારો સપ્લાયર અમદાવાદમાં છે તો ઇન્ટરસિટી થયું માનો કે તમારો સપ્લાયર મુંબઈ બેઝ છે બરાબર તો ઇન્ટરસ્ટેટ થયું અને માનો કે તમારો સપ્લાયર ન્યુયોર્કમાં છે આઉટ ઓફ કન્ટ્રી છે બરાબર બીજી વસ્તુ જે સાથે સમજવી પડે એ છે અવેલેબિલિટી ઓફ ગુડ્સ સપ્લાયર નું લોકેશન અને અવેલેબિલિટી ઓફ ગુડ્સ આ બે વસ્તુ બહુ મહત્વની બને બરાબર તમે ટાઈમ ટુ requisite an order માનો કે સે ફોર એક્ઝામ્પલ તમે આજે 5th ઓફ ફેબ્રુઆરીએ એક ઓર્ડર પ્લેસ કર્યો જરૂરી નથી કે તમે જે ઓર્ડર પ્લેસ કરો છો એ સેમ ડે જ તમને મળી જાય ટાઈમ ટુ receive an order તમે ઓર્ડર પ્લેસ કરો તમારા સપ્લાયરને બરાબર અને તમને ઈ ઓર્ડર મળે ઈ બે વચ્ચે ટાઈમ ડિફરન્સ આવશે અને આ ટાઈમ ડિફરન્સ જે છે એ બે રીઝન ના લીધે થાય કે એક તો તમારો સપ્લાયર ક્યાં છે જો સેમ સિટીમાં જ હોય તો આ ટાઈમ ગેપ જે છે ઘણો ઓછો થઈ જાય કદાચ સેમ ડે મળી જાય સબ્જેક્ટ ટુ ગુડ્સ એની પાસે અવેલેબલ હોવું જોઈએ પણ માનો કે તમારો સપ્લાયર અમદાવાદ હોય તો તમે આજે ફોન કરીને કયો એટલે તમે જેવો ફોન મૂકો એવો તરત જ તમારા ગોડાઉનમાં ગુડ્સ ન પડ્યું હોય અને અમદાવાદ થી ટ્રાન્સપોર્ટ કરે અને રાજકોટ પહોંચે એટલો સમય તો લાગે બરાબર આ જ રીતે માનો કે આઉટ ઓફ સ્ટેટ છે માનો કે કદાચ તામિલનાડુમાં કે ત્યાં બેઠો છે તો ત્યાંથી રાજકોટ મોકલવા માટે એટલો સમય વધારે લાગશે એ ન્યુયોર્કમાં બેઠો છે ન્યુયોર્ક થી અહીંયા સુધી ગુડ્સ પહોંચાડવામાં વધારે સમય લાગશે બરાબર અને ખાલી સપ્લાયર નું લોકેશન જ નહીં એની પાસે ગુડ્સ પણ હોવું જોઈએ બરાબર રાઈટ માનો કે એની પાસે ગુડ્સ છે પણ કોઈ બીજા પોલિટિકલ રીઝન્સ અત્યારે માથાકૂટ છે જેમ કે અત્યારે આપણે પંજાબ થી ગુડ્સ મંગાવવું હોય તો બહુ વધારે ટાઈમ લાગશે કારણ કે અત્યારે રોડ બ્લોક્સ ને બધું ચાલી રહ્યું છે ત્યાં આના લીધે થાય શું કે તમે ઓર્ડર પ્લેસ કરો અને ઓર્ડર તમને મળે બરાબર ઈ બે વચ્ચે શું આવશે તો કે ઈ બે વચ્ચે ટાઈમ ડિફરન્સ આવશે આ ટાઈમ ડિફરન્સ ને આપણી ટર્મિનોલોજીમાં આપણે શું કહીએ છીએ લીડ ટાઈમ કહીએ
બરાબર. આને લીડ ટાઈમ કહેવાય. જેમ કે આ કેસમાં 5 days નો લીડ ટાઈમ થયો. ઓર્ડર પ્લેસ કર્યો અને ઓર્ડર રિસીવ્ડ થયો, એ બે વચ્ચેનો ટાઈમિંગ ડિફરન્સ. આ લીડ ટાઈમ જે છે આ પણ એક સરખો જ હોય એવું જરૂરી નથી. તમે તમારા પાસ્ટ 50 ઓર્ડર્સ તમે જે હતા, બરાબર, એને તમે શું કર્યા? તો કે એને તમે એનાલાઇઝ કર્યા, બરાબર. અને એના એનાલિસિસ ઉપર લાસ્ટ 50 ટાઈમ્સ તમે જે ઓર્ડર પ્લેસ કર્યો હતો ને એના એનાલિસિસ ઉપર તમને ખબર પડી કે ભાઈ ઓર્ડર પ્લેસ કરું અને ઓર્ડર મળે છે એ બે વચ્ચે ટાઈમ ડિફરન્સ તો આવે છે, પણ આ ટાઈમ ડિફરન્સમાં જો આપણે એ રીતે જઈએ કે વહેલામાં વહેલો ઓર્ડર જે છે એ મને અમુક વખતે મળ્યો છે અને ત્યાં 5 દિવસનો ગેપ તો રહ્યો જ છે, બરાબર. પણ ત્યાં અમુક એવા ઓર્ડર્સ પણ હતા કે જ્યારે મને ઓર્ડર મળવામાં 15 દિવસ લાગ્યા. તો આ રેન્જ બની કહેવાય, કારણ કે તમે 50 ઓર્ડર્સ લીધો છે, મેક્સિમમ તમે ટાઈમ પિરિયડ લઈ લીધો, 50 ટાઈમ્સ ઓર્ડર જે પ્લેસ કર્યા એ 50 ઓર્ડર ક્યારે મળ્યા, ઓર્ડર પ્લેસ ક્યારે કર્યો હતો ને ક્યારે તમને મળ્યા છે, બરાબર, એનો ટાઈમ તમે અત્યારે કન્સિડર કર્યો તો તમને એક આવી રેન્જ મળી 5 to 15 days. તો હવે બહુ જ રિમોટ ચાન્સીસ છે કે આ રેન્જની બહાર આપણે નેક્સ્ટ ઓર્ડર જો પ્લેસ કરીએ ને તો આ રેન્જ સિવાયની કોઈ આઉટકમ બને, બરાબર. એટલે જો મારે હવે એનાલિસિસ કરવું હોય ને તો હું આ રેન્જનો યુઝ કરીશ મારા એનાલિસિસ કરવામાં, બરાબર. મારા માટે મિનિમમ લીડ ટાઈમ કોઈ ઓર્ડર પ્લેસ કરવા માટે જો મારે કન્સિડર કરવો હોય ને તો મારા માટે મિનિમમ લીડ ટાઈમ શું થશે? તો કે આ રેન્જની લોઅર એક્સ્ટ્રીમ, બરાબર. અને મેક્સિમમ લીડ ટાઈમ શું થશે? તો કે મેક્સિમમ લીડ ટાઈમ આ રેન્જની અપર એક્સ્ટ્રીમ જે છે 15 days, બરાબર. પણ નોર્મલ, બરાબર, આવું તો ક્યારેક ક્યારેક જ થાય છે કે 5 દિવસમાં મળ્યો હોય કે 15 દિવસ લાગ્યા હોય. નોર્મલી જે છે એ મને 9 દિવસમાં તો ગુડ્સ આવી જ જાય છે. મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ એવું બન્યું છે, બરાબર, કે ભાઈ 9 દિવસમાં ગુડ્સ મેં ઓર્ડર કર્યો ને આવી ગયો. તો મારા માટે આ શું બને? નોર્મલ લીડ ટાઈમ, કે જેને હું શું કહી શકું? એવરેજ લીડ ટાઈમ પણ કહી શકું, બરાબર. અગેન સેમ કન્સેપ્ટ લાગુ પડે છે, યુસેજ રેટ ને લાગુ પડ્યો કે ભાઈ જો ઇન ધ એબ્સન્સ ઓફ એની information about normal lead time, take simple average of minimum and maximum lead time. એટલે જો મને ક્વેશ્ચનમાં નોર્મલ લીડ ટાઈમ ન આપ્યો હોય તો એવરેજ લીડ ટાઈમ ગણવા માટે હું શું કરીશ? આ મિનિમમ અને મેક્સિમમ ની સિમ્પલ એવરેજ કરી નાખીશ. ઈ કેસમાં 10 દિવસ આવશે. સબ્જેક્ટ ટુ ક્વેશ્ચનમાં નોર્મલ લીડ ટાઈમ ન હોય તો. પણ જો ક્વેશ્ચનમાં નોર્મલ લીડ ટાઈમ આપ્યો હોય તો પછી ઈ જ લેવાનો. ત્યાં અગેન પેલા યુસેજ રેટમાં મેં તમને જે સમજાવ્યું એ સેમ વસ્તુ, કે ત્યાં એવો ક્વેશ્ચન નહીં કરવાનો કે આ તો ક્યાં એવરેજ છે, બરાબર, આની એવરેજ તો 10 દિવસની થાય છે ને આમાં તો 9 દિવસ આપ્યા છે, એવું ત્યાં નહીં કરવા. બધાને આ સમજાણું બાળકો? કોઈને ક્વેશ્ચન નથી ને? ઓકે, તો હવે કાલે મળશું ત્યારે હવે આ લેવલ્સ બધા સમજીશું અને એના ઇક્વેશન શું કામ આવા બન્યા છે એ આપણે એક્સપ્લેન કરીશું, જેમાં યુસેજ રેટ્સ અને લીડ ટાઈમનો જ આપણે યુઝ કરી રહ્યા છીએ એ બધી વસ્તુ ગણવા માટે. તો કાલે બધા ભેગા થઈએ પાછા. આવજો.